નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી। અરવલ્લી જિલ્લામાં નાની મોટી ચોરીઓના બનાવ બનતા જ રહે છે, દરેકને ખબર છે, પરંતુ આ એક એવા પ્રકારની ચોરી થઈ છે કે કરિયાણા સ્ટોરની દુકાન આગળ પાર્ક કરેલી ઇકો ગાડીની ઉઠાંતરી કરવામાં આવી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે। અરવલ્લીના મોડાસા તાલુકાના સાકરિયા ગામે તસ્કરોએ કરિયાણાના વેપારીની ઇકો ગાડીની ઉઠાંતરી કરી ચોરીની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા તાલુકાના સાકરિયા ગામે બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મારુતિ નંદન આર્કેડ કોમ્પ્લેક્સમાં ગત રાત્રિએ ભૈરુનાથ કરિયાણા સ્ટોરની આગળ પાર્ક કરેલી ઇકો ગાડી નંબર GJ15CL 1340 અજાણ્યા તસ્કરોએ ઇકો ગાડીની ઉઠાંતરી કરીને ચોરીને અંજામ આપ્યો છે। તસ્કરો ઇકો ગાડીની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। દુકાનદાર દિનેશભાઈ કુમાવત પરિવાર સાથે ખજુરિયા શેમની પદયાત્રા માટે આવેલા અમદાવાદથી પદયાત્રી મહેમાનોને ભોજન કરાવવા નાંદીસણ ગયા હતા। ત્યારબાદ આશરે 12 વાગ્યાની આસપાસ પરત ફરતા સાકરિયા કરિયાણા દુકાનની બહાર પાર્ક કરેલી ઇકો ગાડીને તસ્કરોએ નિશાન બનાવીને ઇકો ગાડીની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા। તસ્કરોએ ઇકો ગાડીની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારે ચોરી થઈ હોવાની ઘટનાની જાણ થતાં જ દુકાનદાર દિનેશભાઈ કુમાવત ઇકો ગાડીની ચોરી મામલે પોલીસને જાણ કરતા મોડાસા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરીમાં સંકળાયેલા તસ્કરો સુધી પહોંચવા માટે કાર્યવાહી કરવામાં આવી છે। આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે। ગ્રામજનોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે હાઈવે પર આવેલ કોમ્પ્લેક્સમાંથી તસ્કરો આ રીતે સરળતાથી ત્રાટકીને ચોરીને અંજામ આપતા ડરનો માહોલ છવાયો છે। ત્યારે ચોરીનો ભોગ બનેલ કરિયાણાના વેપારીએ ઇકો ગાડીની ચોરીનો ભેદ ઉકેલાય તેવી રૂરલ પોલીસ પાસે આશા વ્યક્ત કરી છે। મોડાસાથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ, મોડાસા।